નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। 9મી ફેબ્રુઆરીથી બીપીએલ બાળકોને ખાનગી શાળાના પ્રવેશ ફોર્મનું વિતરણ કરાશે। સ્વાઇન ફ્લૂ બાબતે પોલીસ જાગૃત। જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન અને જીવન તીર્થના ઉપક્રમે ચેરિટી વોક યોજાયો। કમાટી બાગ મોર્નિંગ વોકર્સ દ્વારા બટરફ્લાય પાર્કનો વિરોધ। રાજકોટ શહેરના જૈન દેરાસરમાં ચોરી। તારકોસી હનુમાનજી મંદિર દ્વારા સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન। મોચી જ્ઞાતિના મુસક યુવતીઓનું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું। વિશ્વકર્મા પ્રભુજીનો મંદિરેથી ભક્તોની હેલી। 9મી ફેબ્રુઆરીથી બીપીએલ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ ફોર્મનું વિતરણ કરાશે। 2009થી અમલી બનેલ આરટી 2009 અને આરટી 2012ની જોગવાઈ અન્વયે ગરીબ પરિવારના બાળકોને શહેરની ખાનગી શાળાઓમાં 25% બેઠકો પર પ્રવેશ આપવા માટે ફોર્મનું વિતરણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ શાળાનો ઉભા કરાયેલા 43 ફોર્મ વિતરણ કેન્દ્ર પરથી આપવાનો 9 ફેબ્રુઆરીથી કાર્યક્રમ આપવામાં આવેલો છે। આ ફોર્મ વિતરણ કેન્દ્ર પરથી લીધેલા ફોર્મ આવશ્યક આધારો વિગતો ભરી 25/2/15 સુધીમાં 12 થી 4 સમય દરમિયાન ફોર્મ વિતરણ કેન્દ્ર પર આપવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી થારાએ આખીય પ્રવેશ કેની વિગતો આપતા જણાવ્યું કે આ પ્રવેશ મેળવવા માટેની લાયકાત 1 જૂન 2015ના રોજ 5 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ। અમદાવાદ શહેરની જુદા જુદા વિસ્તારમાં આવેલી 381 શાળાઓમાં 3000 જેટલા ગરીબ પરિવાર બીપીએલ બાળકોના પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શહેરની ખાનગી શાળામાં પ્રવેશ પામનાર બાળકના વાલીએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં। રાજ્ય સરકાર બાળક સામે જે તે સંસ્થા અનુદાન રાશિ આપશે। અમદાવાદ શહેરની સેવા વસ્તીમાં વસતા પરિવારના બાળકો 2000 જેટલી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા 5 વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા બાળકોનો સર્વે અને આવશ્યક કામગીરી માટે આઈઆઈએમ અમદાવાદ સાથે સંકળાયેલા 200 જેટલા યુવાનોની ટીમ એક સપ્તાહ સુધી કામગીરી કરશે અને સમાનતાના અને ગરીબ પરિવારના બાળકોને સારી શાળામાં ભણવાની તકના આ મહાન કાર્યમાં પોતાનો ફાળો આપશે। આ બાળકના પરિવારોને જાતિ પ્રમાણપત્ર અને આવકના પ્રમાણપત્ર મેળવવાની પડતી મુશ્કેલીઓને ઓછી કરવા માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ વ્યવસ્થા કરવા માટે આયોજન કરવામાં આવશે। બીપીએલ પરિવારના બાળકોની સંખ્યા અપેક્ષા મુજબ ન મળે તો ખાલી બેઠકો પર 68,000 રૂપિયાની વાર્ષિક આવક ધરાવનાર પરિવારને પ્રવેશ આપી શકાશે। એસસી એસટી 2 લાખ આવક અને ઓબીસી 1 લાખ આવક પરિવારના બાળકો, અનાથ અને વિકલાંગ બાળકો પણ આવશ્યક આધાર પુરાવા સાથે આ બેઠક પર પ્રવેશ મળી શકશે। જો બેઠકો કરતા વધારે આવેદનપત્ર આવશે તો યોગ્ય ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવશે। આરટીઆઈ એક્ટ હેઠળ આવનાર પ્રવેશપાત્ર બાળકોને ખાનગી શાળાઓના ટકાવારી જવાબદારી નિભાવવાની રહેશે। શાળામાં પ્રવેશ વખતે ઇન્ટરવ્યુ કે કેપિટેશન ફી લેવી શકાશે નહીં। કન્યાઓને પ્રવેશ માટે અગ્રિમતા આપવાની રહેશે। આરટીઆઈ એક્ટ હેઠળ અમદાવાદ શહેરની 381 શાળાઓમાં ગુજરાતી માધ્યમની 224, હિન્દી ઉર્દુ સિંધી માધ્યમની 20 અને અંગ્રેજી માધ્યમની 137 શાળાઓને આવરી લેવામાં આવી છે। અમદાવાદ શહેરના બધા જ વિસ્તારોને આવરી લેવામાં આવશે। આરટીઆઈ હેઠળ અન્વયે 25% બાળકોની પ્રવેશની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા થશે। આખી વ્યવસ્થા અમદાવાદ શહેરની સમિતિ કાર્ય કરશે। આ સમિતિમાં ચેરમેન સ્કૂલ બોર્ડ ડોક્ટર જગદીશ ભાવસાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આઈ કે પટેલ, શાસનાધિકારી ડોક્ટર એલ ડી દેસાઈ અને સભ્ય સચિવ તરીકે ડીઈઓ ડોક્ટર એ કે રાઠોડ રહેશે। સ્વાઇન ફ્લૂ બાબતે પોલીસ જાગૃત। રાજકોટ શહેરમાં સ્વાઇન ફ્લૂનો ખેર દિવસે દિવસે વધી રહ્યો છે। અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂને કારણે 4 લોકોના મોત નીપજી ચૂક્યા છે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં વધુ 3 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે। જો 3 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આ 3 દર્દીઓ પૈકી એક દર્દી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રણછોડભાઈમાં પણ સ્વાઇન ફ્લૂના લક્ષણો દર્શાવતા તેઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓનો રિપોર્ટ કરવામાં આવતા તેઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ચિંતા પ્રસરી ગઈ છે। ટ્રાફિક કોન્સ્ટેબલને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતા મુકાઈ ગયા છે। રાજકોટના ડીસીપી ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના તમામ ટ્રાફિક જવાનોને જ્યારે પણ મોટા સમૂહમાં જવાનું હોય ત્યારે તેઓ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરે। ભીડભાડવાળી જગ્યાએ જતા હોય ત્યારે ખાસ સ્વચ્છ શ્વાસ લેવામાં ધ્યાન રાખવું, રૂમાલનો ઉપયોગ કરવો। આ ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે કોઈ પણ કેદીને મેડિકલ તપાસ અર્થે લઈ જવાના હોય ત્યારે કેદી પાર્ટીના જવાનોએ પણ ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને તકેદારીના પગલા ભાગરૂપે ગમે તેવું કામ હોય દરેક જવાનોએ રોગ પ્રતિકાર
પ્રતિકારક શક્તિ વધારવા સમય મુજબ નિયમિત ખોરાક લેવો જરૂરી છે. તેમજ પોલીસ સ્ટેશનમાં નિયમિત સફાઈ કામ કરાવવું પણ ફરજિયાત કરવામાં આવશે. આમ સ્વાઇન ફ્લૂના કહેરને લીધે પોલીસ જવાનોને પણ તકેદારીના પગલાં લેવા સૂચના આપી દેવામાં આવી છે. અમારા રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગના રણછોડભાઈ નામના એક કોન્સ્ટેબલને જ્યારે સ્વાઇન ફ્લૂ પોઝિટિવના સમાચાર મળ્યા છે તો ઘણું દુઃખ થાય છે ને એ બાબતે મારે પણ એવું મંતવ્ય છે કે આ બાબતે તમામ પોલીસ સ્ટાફ ઇવન છે તે શહેરીજનો પ્રજાએ પણ આના પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે પણ છે તે મોટા સમૂહમાં ભેગા થવાનું હોય છે ત્યારે માસ્કનો ઉપયોગ કરે. શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી આ જનરલી છે તે ફેલાતો રોગ છે તો તેવા સમયે માસ્કનો ઉપયોગ કરવો જ જોઈએ. જ્યારે પણ ઇવન અમારા પોલીસ કોન્સ્ટેબલથી માંડીને અધિકારીઓ જ્યારે બંદોબસ્તમાં જતા હોય છે તેવા સમયે છે તે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. સિવિલ હોસ્પિટલમાં જ્યારે કેદીઓને લઈને જતા હશે તે સમયે ખાસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ છે. ને ખાસ કરીને તમામ પોલીસ કર્મચારીઓને મારી વિનંતી છે કે તેઓ જ્યારે પણ બંદોબસ્ત કે ઇવન કોઈ પણ ફરજ બજાવતા હોય તો તેવા સમયે પણ કોઈ પણ રીતે સમય કાઢીને પણ પોતાની છે તે હેલ્થ માટે ખોરાક છે તે નિયમિત લેવો જોઈએ, જેના કારણે રોગ પ્રતિકાર શક્તિ વધી શકે છે. આપણે સ્વચ્છતા અભિયાન ચાલે જ છે તો પણ છતાંય આ સમાચાર મળ્યા ત્યાર પછી દરેક પોલીસ સ્ટેશનો હેડક્વાર્ટરમાં તથા પોલીસ લાઇનમાં પણ સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવા સૂચના આપવામાં આવે છે તથા સ્વચ્છતા અભિયાનને ચાલુ રાખવામાં આવશે. અને કોઈ પણ કર્મચારીઓ જનરલી ફરજ પરથી જ્યારે પણ જાય તો જે હેન્ડવોશનો છે એ છે તે જરૂર આગ્રહ રાખે અને કોઈ પણ રીતે સ્વચ્છ હાથો રહે એ પણ અમે પ્રયત્ન કરાવીશું. જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન અને જીવન તીર્થના ઉપક્રમે ચેરિટી વોક યોજાયો. દેશભરમાં ગુજરાતી શહેરીકરણની ગતિમાં મોખરે છે અને આ હરણફાળ દોડમાં અમદાવાદ પ્રથમ ક્રમે છે. છતાં પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હજુ પણ શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ લોકો સજાગ નથી. આવા લોકોના હિત માટે કાર્ય કરતી સંસ્થાઓ જાયન્ટ ઇન્ટરનેશનલ, 3B અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર ટ્રસ્ટના ઉપક્રમે રવિવારે એક ચેરિટી વોક યોજાઈ હતી. જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B 1972માં સ્થપાયેલી ભારતની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સેવા સંગઠન અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર સ્લમ વિસ્તારમાં લોકો માટે કાર્ય કરતી સંસ્થાના ઉપક્રમે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠ ઇન્કમટેક્સથી ગાંધી આશ્રમ 2 કિલોમીટર સુધીના એક ચેરિટી વોક રવિવારના રોજ યોજાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ચેરિટી વોક દ્વારા એકત્રિત થયેલી રાશિનો ઉપયોગ સ્લમ વિસ્તારના ગરીબ લોકો પાછળ ખર્ચાશે. આ રાશિ દ્વારા ગરીબ બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય ખર્ચ પણ કરાશે. કમાટી બાગ મોર્નિંગ વોકર્સ દ્વારા બટરફ્લાય પાર્કનો વિરોધ. કમાટી બાગ મોર્નિંગ વોકર્સ દ્વારા 3000થી વધારે શહેરીજનોની સહીવાળું આવેદનપત્ર મહિલાઓ, સિનિયર સિટીઝન, યુવાનો સાથે મળી બટરફ્લાય પાર્કનો વિરોધ કરવા કમાટી બાગ ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી ભારદ્વાજના કમાટી બાગમાં જ આવેલા નિવાસસ્થાન ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા, પરંતુ તેઓ દ્વારા ના પાડતા મહિલાઓ, સિનિયર સિટીઝનો ઉશ્કેરાયા હતા અને આવેદનપત્ર તેમના નિવાસસ્થાનની ગેટ પાસે આવેલી નામવાળી તકતી પર આવેદનપત્ર ચોંટાડ્યું હતું અને બટરફ્લાય પાર્કના નામે કમાટી બાગમાં કોન્ક્રીટનું જંગલ ઉભું કરવા સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને 10 કરોડના ખર્ચે લીલોતરી ખતમ કરી નાખવા સામે વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં ભૂતકાળના કરોડોના ખર્ચે લેસર ફાઉન્ટેશન લાવવા સામે કમાટી બાગ મોર્નિંગ વોકર્સ દ્વારા તથા કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન થતી લીલોતરી નાશ કરનાર પ્રોજેક્ટ પડતો મુકાયો હતો, પરંતુ ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર શ્રી ભારદ્વાજ દ્વારા રજૂ કરાયેલ બજેટ ફરીથી લેસર ફાઉન્ટેશન નામ બદલીને લાઇટ એન્ડ સાઉન્ડ શોના નામે પાછલા બારણે ઘુસેડી 10 કરોડ પ્રોજેક્ટ કમાટી બાગ મ્યુઝિયમ ખાતે મૂકી મોટે પાયે ભ્રષ્ટાચાર અને પ્રજાના 10 કરોડના રૂપિયાનો દુરુપયોગ કરવાનો નિર્ણય સામે પણ વિરોધ અને નિશ્ચિત છે અને માગણી કરી છે કે બટરફ્લાય પાર્ક અને લાઇટ એન્ડ સાઉન્ડના શોના ભેગા મળી 20 કરોડમાં શહેરમાં અન્ય ભાગ બનાવી શકાય. આ બાબતે આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને 113 એકરનો ભાગ વડોદરાની પ્રજાને ભેટ આપેલો, જે આજે પણ 100 વર્ષ પછી વડોદરા શહેરનું મુખ્ય આકર્ષણ અને સામાન્ય નાગરિકો માટેનું મનોરંજનનું એકમાત્ર સ્થળ છે. સાથે સમગ્ર ગુજરાતમાંથી પ્રવાસીઓ તથા ગ્રામ્ય વિસ્તારના શાળાના બાળકો માટે પ્રવાસી પર્યટનનું સ્થળ છે. વડોદરા શહેરનો એ આ શ્વાસ છે, ફેફસું છે. આ કમાટી બાગમાં લીલાછમ વૃક્ષો, લીલોતરી કાયમ રહે તે અત્યંત જરૂરી છે. આ વડોદરા શહેરની પ્રજાની માંગણી વળતર છે. કમાટી બાગમાં નવું બાંધકામ કર્યા વગર વૃક્ષો અને લીલોતરીથી કાયમ રાખવું જોઈએ.